નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજથી સમગ્ર ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં બેગલેસ ડેનો પ્રારંભ થયો છે, જેમાં બાળકો શનિવારે બેગ વિના સ્કૂલે આવ્યા હતા. જ્યાં શાળામાં બાળકોને અભ્યાસ સિવાય અન્ય ઇતર પ્રવૃત્તિ કરાવાઈ હતી. જ્યાં બાળકો પણ આજે સ્કૂલ વિના શાળામાં આવતા બાળકો ખુશી અનુભવી હતી. આજે શનિવાર 5 જુલાઈથી બેગલેસ ડેનો અમલ કરવામાં આવ્યો છે, જ્યાં સરકારની ન્યૂ એજ્યુકેશન પોલિસી 2022ના નિયમનો ધીમે ધીમે ગુજરાતમાં અમલવારી શરૂ થઈ રહી છે. ન્યૂ એજ્યુકેશન પોલિસી હેઠળ બાળકોને દર શનિવારે હવે સ્કૂલ બેગ વિના જ સ્કૂલે બોલાવવામાં આવ્યા હતા. પાલનપુર ખાતે આવેલી ફાંસિયા ટેકરા સ્થિત પ્રાથમિક શાળા ખાતે પણ બાળકો સ્કૂલ બેગ વિના જ આવ્યા હતા, જેમાં શિક્ષકો દ્વારા બાળકોને ઇતર પ્રવૃત્તિ કરાવીને તેમની પ્રતિભાને ખીલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બેગલેસ ડે શરૂ કરવાનો ઉદ્દેશ બાળકોનો સર્વાંગી વિકાસ કરવાનો છે. શનિવારના દિવસે શાળામાં શૈક્ષણિક પ્રવૃત્તિ નહીં પરંતુ માત્ર ધ્યાન ઇતર પ્રવૃત્તિઓમાં કરાવવામાં આવ્યું હતું, જેમાં સ્કૂલમાં બાળકોને ચિત્રકળા, નૃત્ય, સંગીત, યોગ, કસરતો, મેદાનની રમતો સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવતા બાળકોએ પણ બેગલેસ ડે નિમિત્તે આનંદ માણ્યો હતો. બેગલેસ ડેના સેલિબ્રેશનનો ઉદ્દેશ ન માત્ર બાળકોને ઇતર પ્રવૃત્તિ કરાવી તેમને અન્ય કલા પ્રત્યે પ્રોત્સાહિત કરવાનો છે, પરંતુ આ સાથે બાળકો બહાર વગરનું ભણતર ગ્રહણ કરે અને માનસિક હળવાશ સાથે અભ્યાસ કરે. વીકેન્ડને આનંદમય બનાવતા બાળકો માનસિક રીતે પણ પ્રફુલ્લિત રહે, જેથી સોમવારથી વધુ સારી રીતે અને એકાગ્રચિત્તે અભ્યાસ કરી શકે. બેગલેસ ડેથી બાળકો પણ તણાવમુક્ત થાય તેવો ઉદ્દેશ્ય પણ છે. હું બ્રાન્ચ શાળા નંબર 4 આચાર્ય અશ્વિનભાઈ પ્રજાપતિ. આજે જે સરકારના અભિગમ દ્વારા બેગલેસ ડે જાહેર કરવામાં આવે છે, એમાં પ્રથમ શનિવાર મોજીલો શનિવાર હતો. દરેક વર્ગોમાં બાળકોને અને વર્ગ શિક્ષકશ્રીઓને જુદી જુદી પ્રવૃત્તિઓ આપવામાં આવી હતી અને ગાણિતિક કોયડા છે, ગાણિતિક કોયડાના ઉકેલ સાથે સ્માર્ટ વર્ક અને જે જૂની વિસરાઈ ગયેલી રમતગમત પર થયેલી જે જૂની વિસરાઈ ગયેલી રમતો છે, સાથે ચિટક કામ, ગળી કામ, કાગળ કામ અને જુદી જુદી જે સ્પર્ધાઓ છે, એમાં ગીત સ્પર્ધા, બાળ સ્પર્ધા અને ગરબા સ્પર્ધાનું આયોજન આજે અમારી શાળામાં કરવામાં આવ્યું. ખરેખર આનંદદાયી શિક્ષણ રહ્યું અને બાળકોને પણ ખૂબ મજા આવી. સાથે વાલીઓનો પણ સહકાર એટલો જ રહ્યો અને શિક્ષક ભાઈ બહેનોને પણ આજની જે બાલસભા સવારે પ્રાર્થના સભામાં કરવામાં આવી એમાં પણ ખૂબ આનંદદાયી શિક્ષણ રહ્યું. અસ્તુ. આજે અમારી શાળામાં બેગલેસ ડેની ઉજવણી થઈ, ત્યારે અમે ચિત્રકલા, સંગીત સ્પર્ધા, મહેંદી સ્પર્ધા વગેરે કરી ખૂબ જ આનંદ મેળવ્યો. આજે અમારી શાળાના આચાર્ય સાહેબ શ્રી ડૉક્ટર અશ્વિનકુમાર પ્રજાપતિ અને અમારી શાળાના શિક્ષકોએ અમને ખૂબ જ જ્ઞાન આપ્યું. આજનો આ દિવસ અમારો યાદગાર દિવસ રહ્યો.